मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरु सदाय अनूप। ओम श्री स्वामीनारायणाय नमो नमः। ओम श्री सरस्वत्यै नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। परमात्मा भगवान नारायणना दिव्य अवतारों ने संत नाभाजी वंदना करे छे। भगवान श्री कृष्ण, भगवान बुद्ध, कलियुगनी अंदर थनारा भगवान कल्की देवना चरणों पण एमनुं स्मरण करी संत नाभाजीए प्रणाम कर्या छे। श्रीमद् भागवत 12मो स्कंध भगवान कल्की नारायणना प्रागट्यनी आगाही करे छे। मुरादाबाद जिल्लामां शंभल गामनी अंदर विष्णु यश नामना एक पवित्र और श्रेष्ठ ब्राह्मण ने त्या एमना धर्मपत्नीना कुखे परब्रह्म नारायणनु प्रागट्य थशे। परमात्मानु हृदय अत्यंत उदार हशे, भक्ति भावथी भरेलू हशे। ए परमात्माना संकल्प मात्रथी एमनी पासे कवच, अस्त्र, शस्त्र, योद्धाओ आ बधुं ज उपस्थित थशे। स्वयं भगवान परशुरामजी एमने ज्ञान आपशे। भगवान सदाशिव ए शस्त्र अस्त्रनु संधान शीखवाड़शे। कल्की भगवान ब्राह्मणोनी सेना लई संसारमा सर्वत्र पथरायेलो जे म्लेच्छ वर्ग छे एनो परमात्मा नाश करशे। पापी दुष्टोनो संहार करी सत्ययुगनु भगवान कल्की नारायण प्रवर्तन करशे। भगवान कल्की अत्यंत बलवान, बुद्धिमान अने पराक्रमी हशे। धर्म प्रमाणे विजय प्राप्त करी चक्रवर्ती पद परमात्मा कल्की नारायण ए प्राप्त करशे। महाभारतनी अंदर पण उल्लेख है। संपूर्ण जगत ने भगवान कल्की ए आनंद प्रदान करनारा थशे। आ जगतनी अंदर वर्ण, जाति, आश्रम जे प्रमाणे आपणने जीववानी परमात्माए आज्ञा आपी, जे प्रमाणे आपणुं बंधारण बनाव्युं ए प्रमाणे जीववा अने भगवाननुं भजन करवा जे इच्छे छे एना उपर परमात्मा अत्यंत प्रसन्न थाय छे। न पोताना वर्णाश्रम प्रमाणे चाले, न पोताना धर्म प्रमाणे चाले, मात्र ने मात्र पोतानी मनमानी करी मनमा आवे ए प्रमाणे जे वर्ते एनाथी परमात्मा नाराज थाय छे। अने माटे ज आपणा सहुना हितने माटे, सुखने माटे आपणा जे ऋषि महात्माओ हता एमणे कृपा करी परोपकारनी भावनाथी सुंदर मजाना आपणा सहुना धर्म, सहु आश्रमना धर्म, सहु वर्णना धर्म शास्त्रोनी अंदर आपणने बताव्या। क्यांय कोई जीवात्माने नीच न बताववामां आव्यो, क्यांय कोई जीवात्माने उच्च न बताववामां आव्यो।
તમામ સંતો, તમામ શાસ્ત્રો એક મત ઉપર એક થાય, જન્મના જાયતે શુદ્રો કર્મણા દ્વિજ ઉચ્ચતે. આ જગતમાં સારા કર્મ કરશો તો જ તમને મહાનતા પ્રાપ્ત થશે. ન તમારી જાતિથી કોઈને લેવા દેવા છે, ન તમારા વર્ણથી કોઈને લેવા દેવા છે. બસ કર્મ સારા કરો. આપણા સત્કર્મો એ આપણા પ્રતિભાની છાપ છોડશે. આપણા સત્કર્મો, આપણા સંસ્કારો આ જગતમાં આપણને અલગ ઓળખાણ આપશે. બહુ મોટા મોટા ઋષિ, મહાત્માઓ અને ભક્તો થયા, ભલે ને કોઈ પણ જ્ઞાતિમાં એમનો જન્મ થયો, કોઈ જાતિમાં જન્મ થયો. આજે આપણે મંદિરોમાં એમની સ્થાપના કરી, એમને વંદન કરીએ, એમને પૂજીએ, એ જે પ્રમાણે જીવવાનું આપણને કહી ગયા એ પ્રમાણે આપણે સૌ આજે જીવન જીવીએ છીએ. કારણ જીવનના આદર્શોને એ લોકોએ જાણ્યા છે. માનવ જીવનનું સાર્થક્ય શામાં છે, શા માટે પરમાત્માએ આ જગતમાં મોકલ્યા, આપણે શું કરીએ છીએ, શું કરવા માટે આવ્યા છીએ, આટલો વિચાર આપણને જો આવી જાય તો બેડો પાર થઈ જાય છે. સંતોએ આપણને બહુ સમજાવ્યું, વાત વાતની અંદર, શાનની અંદર સમજાવ્યું. અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરું આગે જી. અંગે તેલ ફૂલેલ લગાવે, માથે છોગા મેલેજી. મગરૂરી માયંગ મરોડે, જેમ તેમ મુખથી બોલે જી. બહુ પોતાની શક્તિ ઉપર ગર્વ, પોતાના વ્યવસાય ઉપર ગર્વ, પોતાની સંપત્તિ ઉપર ગર્વ. ભલભલાના ગર્વ, ભલભલાના મદ આ જગતમાં ઉતર્યા છે. અસંખ્ય લોકો આપણી નજર સમક્ષ મૃત્યુ પામે છે. શ્રીમદ ભાગવત દ્વિતીય સ્કંધના પ્રારંભમાં સુખદેવજી મહારાજ એવું કહે છે કે આ જગતમાં આપણા ખુદના ઘરની અંદર આપણી નજર સમક્ષ જન્મેલા, આપણી નજર સમક્ષ એનું મૃત્યુ આપણે જોઈએ છીએ, છતાંય જીવને વૈરાગ્ય કેમ ચડતો નથી? વૈરાગ્યનો અર્થ અહીંયા એ નથી કે તમે ઘર છોડી મંદિરમાં આવી જાઓ, સાધુ થાઓ, ભજન કરો. વૈરાગ્યનો અર્થ છે હાઈવો ઓછી કરી અને કેમ જીવ ભગવાન ભજવામાં લાગતો નથી. દિવસે ને દિવસે તૃષ્ણાઓ વધતી ગઈ, દિવસે ને દિવસે પામવાની વૃત્તિઓ વધતી ગઈ. આ પામવાની વૃત્તિ જોઈએ, પણ ભગવત તત્વને પામવાની વૃત્તિ. દરેકે પોતાના જીવનની અંદર લક્ષ્યો નિશ્ચિત કર્યા. કરોડપતિ થવું, લાખોપતિ થવું, અબજોપતિ થવું, પણ કોઈ એવું લક્ષ્ય નિશ્ચિત ન કર્યું કે છેલ્લો શ્વાસ લઉં એ પહેલાં બસ એકવાર મારે નારાયણના દર્શન કરવા છે. અને જે દિવસે આપણો આ ગોલ, આપણું આ લક્ષ્ય નિશ્ચિત થશે ને, એ દિવસે માનવું કે આપણું માનવ જીવન સફળ છે, સાર્થક છે. કથાઓ, શાસ્ત્રો આપણા મનને એના માટે તૈયાર કરવાનું કાર્ય કરે છે કે આપણે આ જગતના પ્રપંચને ભૂલી, આપણે આ જગતની મોહ માયામાંથી મુક્ત થઈ અને ભગવાન તરફ આપણે ગતિ કરીએ. ભગવાન કલ્કી નારાયણ સમાજમાં ફરી અને સમાજને સુંદર સંદેશાઓ આપી પ્રેમમય જીવન જીવવાનો બોધ આપશે. ઘોર કલિકાલની અંદર ભગવાન કલ્કી નારાયણની કૃપાથી સુંદર સતયુગનો પ્રારંભ થશે. માનવ, ધર્મ, દેવ, સંપ્રદાય એમાં જે દિવાલો છે એ દિવાલોને ભગવાન કલ્કી નારાયણ તોડશે. તમામ જીવાત્માઓ સાત્વિક વૃત્તિના બનશે. અદ્ભુત
ભગવાન કલ્કી નારાયણનો અવતાર થશે. એ થનાર અવતારને સંત નાભાજીએ અહીંયા વંદના કરી, પોતાના કુશળ ક્ષેમની કામના કરી, ગ્રંથ નિર્વિઘ્ન સમાપ્તિની કામના કરી. ત્યારબાદ વંદના કરી ભગવાન વેદવ્યાસજીને. 24 અવતારો પરમાત્માના છે, પરંતુ હા, દરેકને અલગ અલગ કોઈ પોતાના નિશ્ચિત એક અવતાર ઉપર હેત હોય, પરંતુ જે વિદ્વાનો છે, પંડિતો છે, એ વિદ્વાન પંડિતો સૌ ભગવાન વેદવ્યાસને અત્યંત પ્રેમ કરે છે. ભગવાન શ્રીજી મહારાજની સભામાં કોઈ પણ બ્રાહ્મણ આવે અને શાસ્ત્રાર્થની જ્યારે વાત કરે તો શ્રીજી મહારાજ એવું કહેતા કે તમારું વચન જો ભગવાન વેદવ્યાસજીના પ્રમાણે હોય તો અમે તમને જવાબ આપવા બંધાયેલા છીએ. અમે ભગવાન વેદવ્યાસજીને માનીએ છીએ, ભગવાન વેદવ્યાસજીના સિદ્ધાંતોને માનીએ છીએ. બાકી તો બહુ લોકોએ લખ્યું, મનમાં આવે એવું લખ્યું. આજના લેખકોએ તો ઉટપટાંગ ઘણું બધું લખ્યું, પરંતુ પ્રમાણ ભગવાન વેદવ્યાસજીના વચનોને માનવામાં આવે છે. પરમાત્માનો આ બહુ અદ્ભુત અવતાર માનવ સમાજ, માનવ જાતિ એ શાસ્ત્ર પુરાણ એનો જ્ઞાતા થાય. સામાન્ય જીવાત્મા સ્ત્રીઓ સુદ્ધા વેદોનું વાંચન કરી શકે એવા હેતુથી વેદોનો સાર એવું મહાભારત એ પણ ભગવાન વેદવ્યાસજીએ માનવ જાતિના કલ્યાણને માટે કર્યું. ભગવાન વેદવ્યાસજીની કથા બહુ સાંભળવા જેવી છે. વેદવ્યાસજીની કથા એ સૂચવે છે આ જગતમાં રૂપ એ મહત્વનું નથી. ભગવાન વેદવ્યાસજીનું રૂપ શૂન્ય હતું, શરીરનો રંગ કાળો હતો, આખા શરીરે રીછ રીછ જેવા વાળ છે, પરંતુ એમના જે કાર્યો છે એ કાર્યો બહુ મહાન છે. અને એ કાર્યોએ ભગવાન વેદવ્યાસજીને આ જગતમાં, આ દુનિયામાં મહાનતા અપાવી છે. સુંદર ભગવાન વેદવ્યાસજીના પ્રાગટ્યની આપણે કથા સાંભળીએ. ચેદી દેશની અંદર વસુ નામના રાજા છે, સત્યવાદી છે. દેવરાજ ઇન્દ્રએ કૃપા કરી અને આ વસુને સુંદર મજાનું વિમાન ભેટ આપ્યું છે. એ વિમાન લઈ અને વસુ મહારાજ સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરતા, જ્યાં મનમાં ફાવે ત્યાં વસુ મહારાજ જઈ શકતા. આખી દુનિયા વસુએ જોઈ. પરિણામે લોકોએ, ઋષિઓએ વસુને એક બીજું નામ આપ્યું, ઉપરીચર વસુ. ઉપરીચર એટલે ઉપર વિચરણ કરનારા. ઉપરીચર વસુ એવું એમને નામ આપવામાં આવ્યું. બરાબર એકવાર મહારાજ ઉપરીચર વસુ, એમની પત્નીનું નામ છે ગિરિકા દેવી. ગિરિકા દેવીને ઘરે મૂકી મૃગયા કહેતા શિકાર કરવા માટે વનમાં જવાની ઈચ્છા કરી. વનમાં જવાની તૈયારીઓ કરે છે અને એ સમયે એમના જે ધર્મપત્ની છે એ ઋતુકાળની અંદર છે. માસિક પૂર્ણ થયેલું, 3-4 દિવસ વીતેલા. માસિક પૂર્ણ થાય, સ્ત્રી ચોથા દિવસે શુદ્ધ બને. એના પછીની 16 રાત્રિને આપણા શાસ્ત્રોએ ઋતુકાળ કહ્યો છે. ઋતુકાળમાં જ પત્નીનો સમાગમ કરવો એવી શાસ્ત્રોની આજ્ઞા છે. ઋતુકાળમાં કરેલો સમાગમ એ જ સ્ત્રીને ગર્ભવતી બનાવે એવી પણ શાસ્ત્રોએ છણાવટ અને ખુલાસો કરેલો છે. મહારાણી ગિરિકાને ઋતુકાળ પ્રાપ્ત થયેલો. પતિ જવાની તૈયારીઓ કરે છે અને ઉપરીચર વસુ મહારાજનો ગિરિકાએ હાથ પકડ્યો.
પતિદેવ મારી સાથે સમાગમ કરો, હું ઋતુકાળમાં છું, સંભોગની મારી ઈચ્છા છે. ઉપરીચર વસ્તુ મહારાજને વનમાં જવું હતું. પિતૃયજ્ઞ એમણે શરૂ કરવો છે અને પિતૃયજ્ઞની અંદર બલિ આપવા માટે પશુ લેવા એ સ્વયં વનમાં જવા તૈયાર થયેલા ઉપરીચર વસુએ પત્નીને કહ્યું, દેવી અત્યારે હું ઉત્તમ કાર્ય માટે જઈ રહ્યો છું, માટે હા હું વનમાંથી પાછો આવું પછી આપણે સમાગમ કરીશું. પત્નીની માગણી ઉપર ઉપરીચર વસુએ ધ્યાન ના આપ્યું. ઉપરીચર વસુ વનમાં ગયા. વનની અંદર એટલું અદ્ભુત વાતાવરણ હતું, ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો, સુંદર મજાનો પક્ષીઓનો કલરવ, નદીઓનો ખળખળ અવાજ, સુંદર મજાના વનના ખીલેલા પુષ્પો, એની સુગંધ. ઉપરીચર વસુના હૃદયની અંદર કામ ભાવ, કામોદ્દીપક વાતાવરણ અહીંયા વનની અંદર છે. અને એ વાતાવરણ જોઈ અને ઉપરીચર વસુ મહારાજના મનમાં, હૃદયમાં કામેચ્છા અત્યંત પ્રબળ બની, કામેચ્છા જાગ્રત થઈ, પત્ની સમાગમની ઈચ્છા જાગ્રત થઈ. પત્નીનું ચિંતન કરવામાં એ એટલા મગ્ન થયા, પત્નીને યાદ કરતા કરતા એટલા ભાવ વિભોર થયા કે ઉપરીચર વસુ મહારાજને વીર્ય સ્ત્રાવ થવાની તૈયારી છે. ઉપરીચર વસુને એમ લાગ્યું, ઓહો મારું વીર્ય વ્યર્થ જશે, મારું વીર્ય વ્યર્થ જશે, આ વ્યર્થ ન જવું જોઈએ. એક દ્રોણની અંદર કહેતા એક પાંદડાનો પડિયો બનાવ્યો, એમાં પોતાના વીર્યને ઝીલી અને ઉપરીચર વસુએ નક્કી કર્યું, મારી રાણીને આ મોકલી આપું. એક સમડીને ઉપરીચર વસુ મહારાજે બોલાવી અને બાજ પક્ષીને બોલાવ્યું અને બાજને કહ્યું, આ પડિયો મહારાણી ગિરિકાને આપી આવો. પક્ષીએ પોતાની ચાંચમાં પેલો પડિયો લઈ અને પ્રસ્થાન કર્યું. બરાબર યમુના નદી આવી છે, યમુના નદી ઉપર જ બીજો એક બાજ આવ્યો. એ બાજ પક્ષીએ પેલા બાજ ઉપર હુમલો કર્યો, બંનેમાં લડાઈ થઈ. એમાં પેલા બાજના ચાંચમાંથી પેલો જે વીર્યનો પડિયો છે એ છૂટ્યો અને સીધો જ યમુના નદીની અંદર પડ્યો. યમુનાના જળની અંદર જેવો એ પડ્યો, મહારાજ ઉપરીચર વસ્તુનું જે વીર્ય છે એ યમુનાના પાણીની અંદર વહેવા લાગ્યું. અદ્રિકા નામની અપ્સરા શ્રાપના કારણે, બ્રહ્માજીએ શ્રાપ આપેલો અદ્રિકાને માછલી થવાનો, અને અદ્રિકા માછલી થયેલી, અને અદ્રિકા નામની આ અપ્સરા મહારાજ ઉપરીચર વસુના વહેતા વીર્યનું પાન કરી ગઈ, પી ગઈ, એને ખ્યાલ ન રહ્યો, એ વીર્યનું પાન કરી ગઈ. ઘણો સમય વીત્યો છે. કાલાંતરે માછીમારોએ જાળ નાખેલી, એ જાળની અંદર આ અદ્રિકા નામની માછલી ફસાણી, માછીમારોના હાથમાં આવી. માછીમારો એને ઘરે લઈ ગયા, એને ચીરવામાં આવી તો એના પેટમાંથી એક સુંદર મજાનું મનુષ્યનું બાળક અને પુત્રી, પુત્ર અને પુત્રી એમાંથી બહાર નીકળ્યા છે. એક પુત્ર નીકળ્યો, એક પુત્રી નીકળી. કોઈ પણ પ્રકારે આ સમાચાર માછીમારો ભેગા થયા, વિચાર કરવા લાગ્યા, આ કોણ હશે, આ કોણ હશે, કોનું સંતાન હશે. તપાસ કરતા 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 એમને એટલો તો ખ્યાલ આવ્યો, આ કોઈ સામાન્ય વ્યક્તિનું સંતાન નથી, આ કોઈ રાજવી સંતાન છે. ચોક્કસ કોઈ રાજાના વીર્યથી ઉત્પન્ન થયેલું આ સંતાન છે. તપાસ કરતા મહારાજ ઉપરીચર વસુ સુધી વાત ગઈ, એટલે ઉપરીચર વસુ ત્યાં આવ્યા છે. ઉપરીચર વસુને
માછીમારોએ પ્રાર્થના કરી, મહારાજ એક માછલીના પેટમાંથી આ બંને બચ્ચાઓ નીકળ્યા છે અને એવું લાગે છે આ કોઈ રાજવી સંતાન હોય. ઉપરીચર વસુને બંને સંતાનો સોંપવામાં આવે. ઉપરીચર વસુએ જે પુત્ર હતો એ પુત્રને પોતે રાખ્યો અને જે દીકરી હતી એ જે માછીમાર હતા એ માછીમારનો રાજા છે દાશરથ, એ દાશરથને એ કન્યા આપી, કારણ એ કન્યાના શરીરમાંથી માછલી જેવી ગંધ આવતી, એટલે એ કન્યા દાશરથને આપવામાં આવી. અને બાળક હતું એ ઉપરીચર વસુએ પોતાની પાસે રાખ્યું. એ બાળકનું નામ મત્સ્ય સેન પાડવામાં આવેલું. બહુ સમર્થ અને પ્રતાપી એ ચેદી દેશના રાજા થયેલા. દાસરાજ પાસે આ જે કન્યા હતી એનો ઉછેર થવા લાગ્યો. કન્યા અતિ સ્વરૂપવાન છે, સાથે સાથે કન્યા સત્યથી યુક્ત છે, કહેતા એ ક્યારેય અસત્યનું ભાષણ નથી કરતી, એવી સત્યવાદી કન્યા છે. પરિણામે ત્યાંના લોકોએ કન્યાનું એક નામ પાડ્યું સત્યવતી, સત્યને ધારણ કરનારી. જેમ જેમ યુવાન થઈ તેમ તેમ એનું રૂપ માધુર્ય ખીલતું ગયું. ગમે તેમ તો એક રાજાનું બીજ છે, એક રાજાનું સંતાન છે. એના હાવ ભાવ મનને મુગ્ધ કરે એવા છે. પરમ સુંદરીના રૂપમાં એ પોતાના પિતા મહારાજ દાસરાજની સેવા કરે છે. પિતા ઉપર એને અત્યંત પ્રેમ છે, વાત્સલ્ય છે. ગંગા નદીના તટ ઉપર એમનો નિવાસ છે. સત્યવતી બરાબર યુવાન થયા છે, 17-18 વર્ષની ઉંમર છે. બરાબર ચોમાસાની સિઝન, અને ચોમાસાની અંદર ભયાનક વરસાદ વરસે, એવા વીજળીના કડાકાઓ થાય. સંધ્યાનો સમય, મહર્ષિ પરાશર ગંગાના કિનારે આવીને ઊભા છે. રાત ઢળી ચૂકેલી, ચારેય તરફ અંધકાર અંધકાર હતો. ગંગા નદીને પાર કરવી છે, કોઈ નૌકા ન મળે, અને આવા ભયંકર તોફાનમાં આવે પણ કોણ? કોઈ આવવા તૈયાર ન થાય. પરાશર ઋષિ વિચાર કરે, કઈ રીતે જવું, મારે નદી પાર કરવી છે. ચારેય તરફ અંધકાર હતો. બધા ઝૂંપડે ઝૂંપડે ફરવા લાગ્યા. મત્સ્ય ગંધાએ ઋષિને જોયા, મૂંઝાયેલા જોયા. ગંગામાં એવું ભયાનક પૂર આવેલું, એવું ભયાનક પૂર આવેલું. મત્સ્યગંધા કહેતા સત્યવતી પોતાના આશ્રમમાંથી બહાર આવ્યા. મહારાજ, કોનું કામ છે, કોને શોધો છો? ત્યારે પરાશરજી એક ક્ષણ માટે તો સત્યવતીની સુંદરતા જોવામાં તલ્લીન બની ગયા, બોલવાનું ભૂલી ગયા. પરાશરજીએ કહ્યું, દેવી, મારે સામે કિનારે જવું છે, પણ અત્યારે નૌકા મળતી નથી, અને સામે કિનારે મારો આશ્રમ છે. તમે મને આ નદીને પાર કરાવો. સત્યવતી કે, મહારાજ, આ અંધકાર છે, એક કામ કરો, અહીંયા જ રોકાઈ જાઓ, સવારે તમને મૂકી જઈશ. નહીં, મારે અત્યારે જ જવું છે. આ તો ઋષિ હઠ છે. સત્યવતીને એમ થયું, લાવ, પુણ્યનું કાર્ય છે, મહાત્માજીને હું જ મૂકી આવું. કોઈ નાવિક તૈયાર ન થયો. સત્યવતી જાતે જ નૌકા તૈયાર કરે. મહર્ષિ પરાશરને કહ્યું, મહારાજ બિરાજો. નૌકામાં બિરાજા. સત્યવતી અને પરાશર બંને નૌકા ચાલવા લાગી. સોરી, ગંગાની યમુના નદીના કિનારે સત્યવતીજી રહેતા હતા. યમુનાના જળની અંદર ગંગા ચાલવા લાગી. એ સત્યવતીના હાવભાવ, એની સુંદરતા, એનું શરીર, એની મનમોહક વાણી, આ બધું જ સાંભળી અને પરાશરજીથી રહેવાનું નહીં. ભગવાન શ્રીહરિ એટલે જ કહે છે, એકાંતમાં
યુવા અવસ્થાને પ્રાપ્ત થયેલી મા, બેન અને દીકરી સંગાથે પણ અમારા આશ્રિતોએ ન રહેવું, કારણ એકાંત એ ભલભલાની પરીક્ષા કરનારો છે. જેનું એકાંત સારું છે એ સંત છે. જાહેરમાં તો સૌ કોઈ સારા દેખાય, પણ એકાંતમાં જે સારો છે એ જ સંત છે. આખા જગતના પાપ એ માત્ર ને માત્ર એકાંતમાં થતા હોય છે. મહર્ષિ પરાશરથી ન રહેવાનું. સત્યવતીને એમ કહ્યું, તને જોઈ હું મોહિત થયો છું, મારી સાથે સમાગમ કર. સત્યવતી અત્યંત લજ્જિત થયા. સત્યવતીએ કહ્યું, મહાત્માજી, હું કન્યા અવસ્થામાં છું, મારું કન્યાત્વ દૂષિત ન થાય, અને તેમજ કિનારે ચારેય તરફ લોકો છે. એ લોકો ભલે અંધકાર છે, પણ છતાંય આપણા પ્રતિબિંબને નિહાળી રહ્યા છે. વળી હે મહારાજ, મારા શરીરમાંથી માછલા જેવી દુર્ગંધ આવે છે. તમે તો સ્વયં મહર્ષિ છો, તમે વિચારીને વ્યવહાર કરો. ત્યારે પરાશરજીએ પોતાના સામર્થ્યથી કહ્યું, મારી સાથે સમાગમ કર. તારો કન્યા ભાવ દૂષિત નહીં થાય, તારો કન્યા ભાવ સુરક્ષિત રહેશે. જા, આજ પછી તારા શરીરમાંથી જે માછલા જેવી દુર્ગંધ નીકળે છે એના બદલે તારા શરીરમાંથી કમળના પુષ્પની સુંદર મજાની સુગંધ નીકળશે, અને એ સુગંધ 1 યોજન સુધી ફેલાયેલી રહેશે. તું જ્યાં પણ પગ મૂકીશ ત્યાંથી 1 યોજન વિસ્તારમાં એ સુગંધ પ્રસરાયેલી રહેશે. અને તને ભય છે કોઈ આપણને જોશે તો લે, ઋષિ આમ ચપટી વગાડી, ચારેય તરફ ધુમ્મસ ધુમ્મસ છવાઈ ગયું. હવે આપણને કોઈ નહીં જોઈ શકે. અરે આકાશમાં રહેલ ચંદ્રમા પણ આપણને નહીં જોઈ શકે. કેવી સામર્થ્ય અને કેવી શક્તિ આ ઋષિમાં છે, છતાંય ઋષિ મહાત્મા કામથી પરાજિત થયા. સત્યવતી આનંદિત થયા, એમના શરીરમાંથી સુંદર સુગંધ નીકળવા લાગી. સત્યવતીને મહર્ષિના વચનોમાં વિશ્વાસ છે. પરિણામે સત્યવતીએ મહર્ષિ પરાશરજી સાથે સમાગમ કર્યો છે. સમાગમ કરી બહુ અલૌકિક ઘટના છે. એવું કહેવાય છે કે સ્ત્રી ગર્ભવતી થાય, 9 મહિના સુધી ગર્ભને પેટમાં ધારણ કરે, પરંતુ નહીં, અહીંયા તો કંઈક અલગ જ ઘટના થઈ. કદાચ મહર્ષિ પરાશરજીએ વિશ્વના કલ્યાણ માટે જ આ મત્સ્યગંધા સાથે સમાગમ કર્યો હશે. નૌકા જ્યાં કિનારે પહોંચી ત્યાં પરાશર ઋષિના સામર્થ્યથી માત્ર 15 જ મિનિટમાં સત્યવતી ગર્ભવતી થયા, અને કિનારો આવતા આવતા તો સત્યવતીએ બાળકને જન્મ પણ આપી દીધો. માનવ મનના વિચારોથી પર આ કથા છે. બાળકને જન્મ આપ્યો છે. પરાશર ઋષિથી આ બાળકની ઉત્પત્તિ થઈ, એટલે એને પારાશર્ય એવું નામ આપવામાં આવ્યું. વળી સત્યવતીએ બાળકને બરાબર યમુનાજીનો પટ હતો, એમાં વચ્ચોવચ એક બેટ દ્વીપનો ભાગ છે, એ દ્વીપમાં જન્મ આપ્યો છે. દ્વીપમાં જન્મ્યા માટે દ્વૈપાયન એવું પણ એક નામ મળ્યું છે. વેદોનો વિસ્તાર એ બાળકે કર્યો, માટે વેદ વ્યાસ એવા નામથી પણ એ પ્રસિદ્ધ થયા છે. મહર્ષિ પરાશર તો વિદાય થયા. સત્યવતી પોતાના કુખે જન્મેલા બાળકને જોઈ આનંદિત થયા. એમને પણ આશ્ચર્ય થયું, અહો, 15 મિનિટમાં સમાગમ થયો અને આવું તેજસ્વી સંતાન મારા કુખે જન્મ્યું.
સત્યવતીને ભય છે આ બાળકને રાખવું ક્યાં, ત્યારે બાળક એમ કહે છે, માં હું તમારી સાથે નહીં રહું, પણ તમને જીવનમાં જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે હે માં તમે મને યાદ કરજો, હું અવશ્ય તમને દર્શન આપીશ. આમ કહી ભગવાન વેદવ્યાસજી માતા સત્યવતીને વંદના કરી વનની અંદર વિચરણ કરવા લાગ્યા. માતા સત્યવતી હવેથી એમને એક નવું નામ મળ્યું. મત્સ્યગંધાના બદલે યોજનગંધા એવું એમને નવું નામ મળેલું. યોજનગંધા પણ પોતાના પર્ણકુટીએ પાછા આવ્યા. ભગવાન વેદવ્યાસજીનું શેષ જીવન ચરિત્ર, એમના જીવનના મીઠા મધુરા પ્રસંગો આપણે આગળની કથામાં સાંભળીશું. અત્યારે ભગવાનના જયઘોષ સાથે કથાની વિરામ. સ્વામિનારાયણ ભગવાન કી જય, સદગુરુદેવ કી જય, ભારત માત કી જય, નર્મદે માત કી જય.